નમસ્કાર ખેડૂત મિત્રો. નમસ્કાર. હું ભારત કૃષિ કેરમાંથી જનક સિસોદિયા આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે આપણે આવ્યા છે જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકાના કડાયા ગામે. તો ત્યાંના એક પ્રગતિશીલ ખેડૂતે આપણી ભારત કૃષિ કેરની પ્રોડક્ટનો યુઝ કરેલો છે. તો તેમણે કયા પાકમાં યુઝ કરેલો છે અને કઈ પ્રોડક્ટનો યુઝ કરેલો છે તે ખેડૂતભાઈ પાસેથી જાણી અને સૌપ્રથમ તેમનો રિવ્યૂ લઈએ. તો આપનું નામ, મોબાઈલ નંબર અને ગામ જણાવજો. મારું નામ છે અશોકભાઈ મકડિયા. મારું ગામ છે કડાયા ગીર, તાલુકો માળિયાહાટીના, જિલ્લો જુનાગઢ. આપના મોબાઈલ નંબર? મારા મોબાઈલ નંબર છે 98 256 24 7 32. હવે આપણે ભારત કૃષિ કેરની કઈ પ્રોડક્ટનો યુઝ કરેલો હતો? ભારત કૃષિ કેરની મેં શ્રીફોસ, સુંદર ગોલ્ડ અને નરિશ નેચરલ. અને આપણે કયા પાકમાં ઉપયોગ કરેલો? મેં મારા ચણા, જીરું અને આ કલંજીમાં મેં ઉપયોગ કરેલો છે. તો તમને કેવું રિઝલ્ટ લાગ્યું? મને રિઝલ્ટ તો મસ્ત લાગ્યું છે, પણ હું જે શરૂઆતમાં પહેલાં ડીએપી, એમોનિયા, યુરિયા એવી બધી વસ્તુ વાપરતો એમનું જેવું રિઝલ્ટ હતું એવું જ રિઝલ્ટ મને આ વસ્તુનું મળ્યું છે. મેં મગફળીમાં પણ વાવ્યું હતું અને અત્યારે પાછું આ બીજી વખત શિયાળુ પિત્તમાં મેં મારી 30 વીઘા જમીનમાં વાવ્યું છે. અને તો આપણે કેમિકલ જેવા ડીએપી ને એવા વાપરીએ એ મૂકી અને આપણે ઓર્ગેનિક તરફ જવું જોઈએ? ઓર્ગેનિક તરફ 100% જવું જોઈએ. મેં તો મગફળીએથી ને ડીએપી, યુરિયા એ બધી વસ્તુઓને છોડી જ દીધી છે અને અત્યારે જો આમાં પણ આ શ્રીફોસ ભારત કૃષિ કેરની તમામ વસ્તુ વાપરી છે અને આવતી મગફળીમાં પણ એ જ વાપરવાનો છું. અને આપણે આ પ્રોડક્ટ આપણી ક્યાંથી મેળવેલી હતી? આ પ્રોડક્ટ મેં માળિયા યમુના એગ્રો માળિયાહાટીનાથી મેળવેલી હતી. તો શું આપણે આ પ્રોડક્ટ વાપર્યા પછી સંતોષ મળ્યો? આ પૂરો સંતોષ મળ્યો. પ્રોડક્ટનું રિઝલ્ટ મસ્ત છે, ઉત્પાદનય સારું છે, ચણાની અને ક્વોલિટી પણ મસ્ત બની છે. ઓકે, થેન્ક યુ. તો ખેડૂત મિત્રો જોઈ શકો છો